ઉઠન્યા તાર વિડિયો ઉતરે ઉઠે ને બધાને જય માતાજી કહી દે. જય માતાજી. મહાદેવ મહાદેવ. આશા છે તમે બધા મજામાં જઈશો. મારી જન્મની અંદરમાં નહીં હોય તો આપણે ડાસુરી શ્રી રેડી થઈ ગયા. હવે આપણે સાફ સફાઈ વાળો હોય તો આપણે સાફ સફાઈ કરવી જોઈએ. પછી આપણે રેડી થઈને વાંચવા બેસીશું. આપણે ડાસો વિસરીને તૈયાર થઈ ગયા. તો સાફ સફાઈ વાળો હોય તો સાફ સફાઈ કરવી જોઈએ. સાફ સફાઈ કરી નાખી અને હવે બહાર બહુ મસ્ત વાતાવરણ છે. ધીરે ધીરે વરસાદ આવે તો હું તમને બતાવું. એટલું સરસ મસ્ત વાતાવરણ છે. હવે આપણે બે જામું વાંચવા વાંચશું લઈને અમુક ધોકો લે. પાણી પીવાવી તો મેં જોયું કે બારે તો ઝરમર વરસાદ આવે તો મને પલળવાનું મન થયું. પછી વિચાર આવ્યો કે જો હું માંદી પડીશ ને તો મમ્મી મને ધોકાવા વિના નહીં મૂકે. કેટલો મસ્ત જૂનો વરસાદ આવે. હું યાર બેસી જાય પાછા વાંચવા. ભૂખ લાગી યાર. કેમ કે આપણે હવે નાસ્તો નથી કર્યો. કેમ કે આપણે રહ્યા છીએ સોમવાર. મહાદેવ પ્રસન્ન થાય તો સારું. બકા આપણા પેટના કેટલા જીવડા પતી જાય. આપણે નીકળી ગયા છે થોડો વેશ સુધારીને છાશ લેવા. હું અને મારી બટકી બે મારો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા છાશ લેવા સવારનો આવો ને આવો વરસાદ વરસે. તમે કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ આવે છે. વરસાદના લીધે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા. એના હિસાબે હાલવામાં લોકોને કેવડી તકલીફ પડતી છે. વરસાદી પાણીનું સ્વિમિંગ પુલ. આપણે આવી ગયા છે. હું મારી બટકી બે પગની કરી છે ધુલાઈ. કોમેન્ટમાં કહેજો જરા કોને કોને રોટલા આવડે ને કોને કોને નથી આવડતા. અમારે જાડી ડાયર બનાવે. એટલી મસ્ત ડાયર બનાવે છે ને કે તમે આંગળા સાટી દો. એટલી મસ્ત ડાયર બનાવે. દાળ કહેવાની છે પછી ઓરિયાની દાળ. આપણે ગાયને કૂતરાની રોટલી તૈયાર થઈ ગઈ. હવે આપણે માણાને ખાવાનું બનાવીશું. આપણે બનાવીએ છીએ હવે રોટલા. ખાઈને બધે બેઠા. આ બધા એમ કહે છે કે તને રોટલા નથી આવડતા. હું સાચી વાત છે. મને રોટલા નથી આવડતા. ચાલો બધા ખોટું જ બોલે. કેવા માણા મને તો ભટકાઈ ગયા કે હું એને ભટકાઈ ગઈ. આપણે બનાવ્યું છે રોટલો. બનાવીએ છીએ હવે રોટલા. ખાઈને બધે બેઠા. આ બધા એમ કહે છે કે તને રોટલા નથી આવડતા. હું સાચી વાત છે. મને રોટલા નથી આવડતા. ચાલો બધા ખોટું જ બોલે. કેવા માણા મને તો ભટકાઈ ગયા કે હું એને ભટકાઈ ગઈ. આપણે બનાવ્યું છે રોટલો. અડધો પાકી ગયો રોટલો અને અડધી પાકી ગઈ દાળ. આ એક થઈ ગયો ઓલી બટકીનો અને આ બીજો ઓલી જાડીનો પાકે આનો.
અને આપણો હજી થાય છે ત્રીજો. જો અમારા જાડીની ડાળ પકવી દીધી અહીંયા. મસ્ત થઈ, સરસ. લ્યો જાડી બેન, 2 પાકી ગયા. હવે આપણો ત્રીજો પાકે. હવે આ પાકી જાય ને તો ખાઈ લઈએ, એટલી ભૂખ લાગી વાત પૂછો. મારી દાળ જોઈને હા હો, તે દાળ બહુ વાર બનાવી, કેટલી સરસ છે, પણ તારા જેવી નથી. આવા સારા રોટલા બનાવું તોય બધા મને એમ કહે છે કે તને રોટલા નથી આવડતા. ભલાઈનો તો કોઈ જમાનો જ નથી રહ્યો. ખાવાનું થઈ ગયું ત્યાર, તો હવે આપણે ખાઈ લઈએ. અને આ છે ડુંગળી, દાળની સાથે ઢીક્કો મારીને ખાવાની. દાળ નથી ખાધી, બોલો. બટકું તો બટકું જ છે હાડું. આ ઓરિયાની દાળ, તુને ઓરિયાની દાળ નહીં ખાઈ જિંદગી મેં તો તુને ક્યાં ખાયા બચ્ચન. ફાઇનલી આપણા ભાણામાં આવી જ ગયું. जिसका मुझे था इंतजार वो घड़ी आ गई. હું તો ભટકાઈ ગઈ આ બેથી. બધું શાક ને રોટલા. આતંકવાદીઓ તૂટી પડ્યા. આ બધું આપણે કરવાનું છે. મંજવારી પોતું. ઓલા બે લોકો ગયા છે વાસણ કરવા. આપણે જવાનું છે ક્લાસે. આપણે થઈએ છીએ તૈયાર. આપણે જઈએ છીએ હવે ક્લાસે તૈયાર થઈને 2 કલાક માટે. ક્લાસેથી છૂટી ગયા તો ત્યાંથી વહી ગયા હતા આપણે ડાયરેક્ટ શાક માર્કેટે. ત્યાંથી શાકભાજી લઈને હવે આપણે જઈએ છીએ રૂમે. માન પહોંચી ગયા યાર રૂમે. થાકી ગયા વાતનું. નાઈ ધોઈને પછી કંઈક હવે નવું વિચારીએ, કેમ કે જમવાનું તો બનાવવાનું છે નહીં. મારે જાડીને સોમવાર છે અને બધી બહારથી આવેલી લીધી. સાલી એવું જ કરતી અમે બે કંઈક રહીએ ને એટલે પોતે બહારનું ન્યુ ખાય. સાલી તને ઘર પીચોડિયા થાય. નાઈ ધોઈ આપણે થઈ ગયા છીએ રેડી. હવે આપણે બે જાઉં વાંચવા. તબિયત બરાબર નથી, માથું દુખે તો આજે આપણે વહેલા હોઈ જઈએ. આવા નવા મારા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ મહાદેવ. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.